ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવનારા મુસ્લિમોના તહેવાર મોહરમ માસ નિમિત્તે મુસ્લિમ આગેવાનો સહિતની હાજરીમાં અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલ મુસ્લિમોના પવિત્ર તહેવાર અને તાજિયા કમિટી ઉપલેટા તાલુકાના મુસ્લિમ આગેવાનો સાથે મળી મામલતદાર કચેરી ઉપલેટામાં એક મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મામલતદાર નિખિલ મહેતાની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું, જેમાં ઉપલેટા, ભાયાવદર, પાનેલી, કલારીય, પડવાલા સહિત વગેરે ગ્રામ્યના મોહરમ તાજિયા કમિટીના પ્રમુખો, આગેવાનો, પીજીવીસીએલના અધિકારીઓ, પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓ સહિત આ મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં 2024ની ગાઈડલાઈન અને રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રીના આદેશ મુજબ દરેક જગ્યાઓ પર સરકારશ્રીના આદેશ મુજબ તાજિયાના તહેવાર યોજવામાં આવે તેવી માહિતીઓ આપવામાં આવી હતી। મોહરમ માસ દરમિયાન જુલુસ તાજિયા દરમિયાન અગાઉ પણ ધોરાજી, જામનગર સહિતના શહેરોમાં તાજિયાના જુલુસ દરમિયાન ઇલેક્ટ્રિક વાયરને અડી જવાથી એક શોક લાગવાના કારણે એક મૃત્યુ પામવાના બનાવ બની ચૂક્યા છે, જેના કારણે રાજકોટ કલેક્ટર, ઉપલેટા મામલતદાર અને ઉપલેટા પોલીસ તેમજ પીજીવીસીએલ દ્વારા તમામ તાજિયા કમિટીઓને ગાઈડલાઈન આપી સાવચેતી વર્તવા, અન્ય કોઈ નડતરરૂપ વીજ વાયર કે કોઈ બીજી જરૂરિયાત જણાય તો પીજીવીસીએલ ટીમને તુરંત જ જાણ કરવા અથવા તાજિયા કમિટીના આગેવાનો પ્રમુખોને જાણ કરવા જણાવવામાં આવ્યું હતું। તદુપરાંત જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ તાજિયાની ઊંચાઈ રાખવા પર જાણ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।